બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની ડ્રાફ્ટ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરેલ છે। જે મુજબ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની વાત કરીએ તો કુલ મતદારોની સંખ્યા 26,24,952 હતી, જેમાંથી ઈએફ ફોર્મ એટલે ગણતરી ફોર્મ 24,05,325 પરત આવેલા છે। એએસડીના કારણે એબસન્ટ, શિફ્ટ, ડેથ જેવા કારણોના કારણે કમી થયેલા મતદારોની સંખ્યા 2,19,627 છે અને આથી જે ફાઇનલ ડ્રાફ્ટ રોલ છે તેમાં 24,05,325 જેટલા મતદારો છે તેમનો સમાવેશ કરવામાં આવેલો છે। માન્ય રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા બીએસપીને આ ડ્રાફ્ટ મતદાર યાદીની હાર્ડ કોપી તેમજ સોફ્ટ કોપી પણ સુપ્રત કરવામાં આવેલી છે। આ ઉપરાંત આપના બૂથના દરેક બીએલઓ શ્રીને પણ ફોટોવાળી મતદાર યાદીની એક નકલ અત્રેની કચેરીથી આપવામાં આવેલ છે। આ જે પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદી અંતર્ગત હક દાવા અને વાંધા અરજી તારીખ 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળામાં સંબંધિત ઈઆરઓને રજૂ કરી શકાશે। ત્યારબાદ નોટિસ અને સુનાવણીનો તબક્કો આવશે। નોટિસ અને સુનાવણીના તબક્કા દરમિયાન હક દાવા અને વાંધા અરજી આપેલા હોય તેવા મતદારો, આ ઉપરાંત જિલ્લામાં જે નો મેપિંગ એટલે કે 2002ની મતદાર યાદી સાથે જેનું મેપિંગ થઈ શક્યું નથી તેવા કુલ 64,336 મતદારોને 19 ડિસેમ્બર 2025થી 10મી ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન સંબંધિત વિધાનસભા મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂ સાંભળીને મતદાર દ્વારા રજૂ કરેલ આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય કરવામાં આવશે। દરેક ઈઆરઓ શ્રીની કચેરી તથા એઈઆરઓ શ્રીની કચેરી ખાતે કુલ 27 જેટલા હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર પણ સમગ્ર બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલા છે, જ્યાં આગળ કચેરી સમય દરમિયાન જે 64,336 નો મેપિંગવાળા મતદારો છે એ પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે અને તેમના આધાર પુરાવા રજૂ કર્યા બાદ અત્રેથી અહીં આગળની કાર્યવાહી કરવામાં આવશે।